બાનુબેન બાબરિયા આંખમાં આવ્યા આંસુ। મૃતકોના પરિવાર સાથે પણ સંપર્કમાં જે પણ ગુનેગાર હશે તેને નહીં છોડવામાં આવે। મુખ્યમંત્રી સીધી કેસ પર છે નજર। સાથે સાથે પોલીસ કમિશનરને એ પણ સૂચના આપી કે આવા પ્રકારના જેટલા પણ ગેમ ઝોન હોય તાત્કાલિક બધા જ અત્યારે બંધ કરવામાં આવે અને સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવે। પછી બીજે દિવસે વહેલી સવારે હું રાજકોટ પહોંચી ગઈ હતી। મુખ્યમંત્રી શ્રી ઘટના સ્થળે પહોંચ્યા અને હું સિવિલ હોસ્પિટલમાં હતી। ત્યાં મેં અધિકારીઓ સાથે સમગ્ર ઘટના બાબતે ચર્ચા કરી હતી અને ત્યાંથી પછી અમે લોકો ત્યાં એમ્સની વિઝિટ કરવા પણ ગયા હતા। મુખ્યમંત્રી સાથે એમ્સની વિઝિટ પણ કરી હતી અને ત્યાર પછી બપોરના 2:30 વાગે મેં ઘટના સ્થળની મુલાકાત ત્યાં પણ હું ગઈ હતી। પરંતુ જોગાનું જોગ મને એવું લાગે છે કે જ્યારે આવી કોઈ દુર્ઘટના બની હોય ત્યારે મને ફોટા પાડવા યોગ્ય ન લાગ્યા, એટલે મેં મારા ત્યાં કોઈ પણ ફોટા નહોતા પાડ્યા, સિવિલ હોસ્પિટલમાં પણ ફોટા નહોતા પાડ્યા। ત્યાર પછી સોમવારના દિવસે મારા જ વિસ્તારના વોર્ડ નંબર 12ના એક વ્યક્તિ, તેમાં એનું પણ મૃત્યુ થયું હતું, નીરવ વેકરિયા કરીને। એના પરિવારને પણ મળવા ગઈ, એને પણ સાંત્વના આપી। ત્યાર પછી મારા વિસ્તારનું કોટડા સાંગાણી તાલુકાનું ખરેડા ગામ છે, એ ખરેડા ગામમાં પણ સત્યપાલ કરીને એક યુવાનનું મૃત્યુ થયું આ દુર્ઘટનામાં, એમના પરિવારને પણ મળી હતી। ત્યાર પછી લોધિકા તાલુકાનું સાંગણવા ગામ છે, ત્યાંના જીતુબા કરીને છે, એમના પરિવારના પણ 5 વ્યક્તિ આ દુર્ઘટનામાં એક્સપાયર થયા હતા। એમની સાથે પણ સતત હું ફોનમાં સંપર્કમાં હતી। આમ સમગ્ર દુર્ઘટના દરમિયાન હું લોકોની વચ્ચે હતી। ત્યારબાદ સીટની રચના કરી, મુખ્યમંત્રી સાથે એક મીટિંગ પણ આ બાબતે મેં ગાંધીનગર કરી। સીટની રચનામાં એક પણ ગુનેગારને છોડવામાં નહીં આવે। જ્યારે આટલા બધા લોકોએ 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે એક મહિલા તરીકે મને પણ દુઃખ છે। હું પણ એક માં છું, મને પણ તકલીફ થાય છે કે જ્યારે આપણને થોડીક પણ વરાળ અડે અને આપણો હાથ બળી જાય છે, કેટલી તકલીફ થાય છે। ત્યારે આજે આટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, સીટની રચના પણ થઈ છે અને કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે।